સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. કાંવાલી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. પહેલાં એમની સાથે આપણે વાતચીત કરી લઈએ, પછી આગળ વધીએ. અને એમને આ કેદી હતું આવું? ઓલું સુરત વાળું આવું કરસલ્યું દીધું નથી. એક વોશ થઈ ગયું છે. પ્યોર મટીરિયલ કોટન છે કે નહીં ચેક કરવું તો નહીં. પેલા ધોઈને એક હતો પછી મેં કીધું પહેરું તો કડચલી થઈ ગઈ છે ને તો કીધું આજનો દિવસ ઘરમાં પહેરી લઉં. પછી જો પછી ક્યાં પહેરીશ નકર ક્યારેક જતા હોય ને કે બહાર લોંગ ટ્રાવેલિંગ ત્યારે ગાડીમાં પહેરવા માટે. એવું છે? મારા માટે એવું કઈ નથી આવતું. કેનું વાગ્યો બાર? હા બાર વાગ્યો, આપણો નથી. આપણે ક્યાંય એવો અલાર્મ મૂક્યો નથી ને આવે ક્યાંથી? હા અને બાકી બફારો હા 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 બાપલીએ જવા દે, જોઈ લો. ના એવું લાગતું જ નથી. હે મને નથી. આમ જો પણ આમ જો તમને થાય કામ જાજુ કર્યું ને તમારે કામ ઓછું. હા એમ કરીને સંભળાવી લીધું. નો કર્યું હોય કે સંભળાવવાનું ક્યાં હતા? સંભળાવી લીધું. મને સવારમાં ઝઘડો કરવો છે કે ડેકોરેશન નું કામ કરવાનું આઈડિયા? ડેકોરેશન નું કામ કરવાનો આઈડિયા નથી જોતો, કામ કરવાનો આખું કામ નથી કરતો. એવું છે તો થાક કેવડો છે તમે તો અત્યારે હોઈ જાવ. આખો દિવસ સીએ નહીં સાંભળવાની ને મારે બધું ભેગું કરવાનું ને કામે કરવાનું. હજી તો લિસ્ટ બનાવવાની. શેનું? કેને કેને તેડાવવાના છે. એવું છે? એ હુતા છે બેનબા, આજ નહીં જાગે. તે જાગી ગયા? ચલો આપણે બહાર જ નીકળી જઈએ બેનબા થોડા. હે ધ્યાન ધ્યાન રાખું. લે હાલે બોલો આમાં મારે કરવાનું હું યાર કઈ નહીં. ચા ક્યાંય ઉડીને પછી જાતો નહીં હતું અહીંથી. હા હમણાં આવે છે પ્રજ્ઞા એટલે કે સિયાના મમ્મા જો જાગી ગઈ લાગે છે. તો હું મને ચાનું ધ્યાન રાખવાનું કીધું? તો હું ચાનું ધ્યાન રાખવાનું કીધું? એવું છે? ઓકે. તો કઈ નહીં બેનબાની પણ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને હું જોવે છે ચાનું ધ્યાન તો રાખો જ નહીં તમે. આમ ટમાટર લીધો ચાનું ધ્યાન રાખવાનું કીધું તો અહીંયા આપી ગયો તેનું વાર. સિયા કઈ નહીં આપણે ઈ તો મમ્મી તો કીધે રાખે, બોલે રાખે. આપણે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. સિયા સીતારામ કેમ કરવાનું હોય? વાસણ દેખાય કઈ જવાબ દે. જો 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 ઉલાડીને માર્યું જો. હાલો હું તને હે ને હોલમાં લઈ જાઉં પછી આપણે મળીએ છીએ. નહીતર એમના મમ્મીને ચા નહીં બનાવવા દે અહીંયા. કેમ બોલી? તમને ધ્યાન રાખવાનું કીધું તમારાથી ચાલુ છે. ચીટલા બિલકુલ નહીં ભરને કા. ચીટલા તો ભરેગા. क्यों भरेगा? मेरे को दुखता है. सिया को मजा आता है जो दांत काटता है. भरने में को नहीं मजा आता. सिया दांत काटता है. नहीं वो नहीं दांत काटता है. आप जरा जरा दांत कटवाते हैं. ओके. ચા પાણી નાસ્તો ના થઈ ગયું છે ને તૈયારીઓ જોરશોર થી ચાલુ થઈ ગઈ છે. મોર્નિંગ હજી 7:45 5 કમ છે. પણ અહીંયા અમારે બેનબાનું જે પેલું બેનર છે ન્યૂ બોર્ન, ફર્સ્ટ મંથ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એવી રીતના 12 મંથ સુધીના ફોટોગ્રાફ્સ લગાવવાના છે આપણે. તો બસ એમનું કોતર કામ ને કટિંગ કામ ચાલે છે. કેમ બોલી? થોડોક અવાજ લાઉડ રાખજે એટલે પંખો છે એટલે વાંધો ન આવે. ઓકે ધીમે ધીમે ચાલુ કરીએ ને કેમ કે સાબજી ઘરે હોય ને ત્યારે જ હું આ બધું ઝીણું કામ કરી શકું. એ સિયાને રાખે ને તો બાકી પછી હું કરતી હોય ને તો સિયાને જોતું હોય બીજું કઈ. આ જો અમાર બેન બાજુ અત્યારે જ ઓલી અત્યારે ધવલ હોય ને તો એ આ બાજુ ધ્યાનમાં હચવાણી હોય ને એની બાજુ તો મારે આ કામ થઈ જશે. કટિંગ કરવાનું છે ને એટલે વાર લાગશે. મને એમાં તો ધવલ છે ને તો ચિપકાવાઈ જશે બધા ફોટોસ પણ એ પોસિબલ નહીં બને. જોઈએ જેટલું થાય એટલું કરશું. બાકીનું પછી વર્ષાબેન આવશે ફ્રી થઈ ત્યારે પાછું લેશું. અમારી એક છે બાકી પેલા ફોટોસ ચિપકાવી દીધા એ બતાવતો ખાલી એક જ હો, બધા નહીં. હા જો આ રીતનું કંઈક છે તો આવી રીતના લગાવવાનું છે. આપણે ફર્સ્ટ મંથનું ફોટોશૂટ આપણે અહીંયા બેબી બુથમાં કર્યું હતું એ છે. અને બાકીના બધા ફોટોશૂટ દર્પણ સ્ટુડિયો જેતપુર. જેતપુર અને એમાં 4 ચોથા મંથનો ફોટો જ નહોતો
પણ ચોથા મંથનો ફોટો એ કઈ આમાં નથી રાખ્યો. આમ યાદી રૂપે છે મારી હારે પાડેલો, કેમ કે અમે ગોલાધર ગયા ને તો ત્યાં એક ફોટો અમારો મુનિ દીકરીનો છે અને એક એનો સિંગલનો છે ફોટો. અને બાકી ખામીઓ અને ખૂબીઓ તો બધામાં હોય છે સાહેબ. 7100 તો મૂર્તિ બનશે ને 7100 તો ખાડો બનશે. શું કેવું? 900 તો ખાડો બનશે. હા, 7100 તો ખાડો બનશે, 7100 નહીં. 7100 તો મૂર્તિ બનશે ને 900 તો ખાડો બનશે. તો સાચું જ છે. તમારામાં જે ખૂબી હોય અને તમે કોતરીને બહાર લાવો તો એ હંમેશા માટે મૂર્તિ બનશે. પણ જો એને ખોઈ રાખો તો પછી એમાંથી કંઈક ને કંઈક ખામીઓ નીકળે જ રાખે. એ ક્યારેય પછી પૂરી ન થાય. વાગ્યા છે 10:05 અને આપણે સિયા બેબીને લઈને જવાનું છે આંગણવાડીએ. સવારનું કામ હતું એ તો પૂરું થઈ ગયું, પણ અત્યારે નવું કામ આવી ગયું છે આંગણવાડી પર જવાનું. કેમ કે ત્યાંથી આપણે સિયા બેબીનું તેલ અને તુવેર દાળ આવ્યું છે, તો બસ એ તેલ અને તુવેર દાળ લેવા માટે જવાનું છે સિયાને લઈને હારે. પ્રશ્ન મારે એ છે કે સિયાને લઈશ, તુવેર દાળ લઈશ કે તેલ લઈશ. એટલે આપણે સાયકલનો ઉપયોગ કર્યો છે કે સાયકલ લઈને જઈએ. વરસાદ હોય ને તો એ હારે આવે, પણ અત્યારે એમને બહાર જવાનું છે ને તો એ લોકો બહાર લોકો તો નહીં. બસ હા શું એમાં જવું છે? હા લઈ જાઓ. તો બસ સાયકલ રેડી કરી લીધી છે બેનભાઈ રેડી છે. અહીંયા આપણે ગમે છે ને જવું છે, ઉતાવળ છે ને થેલી લઈ લીધી છે મેં. તો બસ હવે ફટાફટ આપણે જઈ આવીએ આંગણવાડીએ અને ત્યાંથી તેલ અને તુવેર દાળ લઈને આવીએ ને પછી જ નિરાતે મળીએ. વાયગા છે 3:45 અને બેનબા અમારે જો સવારમાં આપણે ગયા હતા ને આંગણવાડીએ તો લઈને આવી પછી મેગી બનાવીને આપણે મેગી ખાઈ લીધી ને બેનબા માટે ખાલી એક રોટલી બનાવી નાખી હતી, કેમ કે ખાવાનું તો કાંઈ નથી ન હોય પણ કીધું ખાઈ લેતું. તો બસ જો તુવેરની દાળ આવી છે 6 કિલો. 6 કિલો તુવેર દાળ છે. આજ વખતે એરંડિયું લગાવીને આવી છે રેડી, નહીતર પહેલી આવે સાદી એમનો. આ વખતે એવી હતી ને તો બગડી ગઈ હતી, મટકા પડી ગયા હતા. છે આ વખતે સારી એવી છે અને 3 કિલો તેલ આવ્યું છે 3 મહિના. 3 કિલો ડબલ ફિલ્ટર સિંગ તેલ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, 1000 દિવસની કાળજી જીવનભર. તો મને એમ છે સિયા બેબી 1000 દિવસનું છે ને આમાં વાંચ્યું અત્યારે તો, એટલે મેં બી સિયા બેન 1.5 વર્ષના થાય ને ત્યાં સુધી આવું થઈ જાય પણ ખબર નહીં હવે, આપણે આઈડિયા નથી કેટલા વર્ષ આવે ને. આની પહેલા વિડીયોમાં કીધું હતું ત્યારે કોઈએ કમેન્ટ કરીને કીધું હતું પણ ખરું કે આટલો ટાઈમ આવે. શું જોઈએ તારથી? હે મામ ક્યાં છે મામ? એ મામ છે ઢાંકણું છે ડબ્બાનું. હા એ રમવાનું છે, એ ટબનું નથી. આમ જો અલે વગાડ. તો બસ હવે દાળને કાપી અને થોડુંક વધારે પડતું એરંડિયું આપણે લગાવીને ભરી દઈએ અને 1 કિલો દાળ આપણે લઈ જવાની છે જ્યાં રસોડું છે ને એના થેલામાં. તો બસ 1 કિલો દાળ આપણે એ થેલામાં મૂકી દઈશું અને બાકી બધી દાળ આમાં ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દઈએ. કેમ કે ઓલરેડી આપણે આખા દાળ ખાઈએ જ છીએ ને આપણી આગળ હજી પડી છે ઘરની જે બનાવેલી હતી ને જ્યારે સિયા ટમીમાં હતી ને બનાવી હતી એ વાળી, તો હજી 2 વર્ષની દાળ ખાઈએ છીએ ને હજી પડી છે ને પાછી આવી ગઈ છે. તો બસ આને સંભાળીને ભરી દઈએ. તેલ છે તો તેલ તો પછી યુઝ કરીશું, અત્યારે કંઈ જરૂર નથી કેમ કે હમણાંથી જ આપણે ડબ્બામાં કાઢી લીધું. એટલે અને કોને આ બધી વસ્તુ મળે છે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. લગભગ બધી આંગણવાડીઓમાં હવે મળે જ છે, એટલે ગામડે પણ આ વસ્તુ હશે જ. આઈ નો આપણને આઈડિયા નથી પણ મે બી હોવી જોઈએ બધે, કેમ કે હવે બધાને આપે છે સરકાર એટલા માટે. અને બાકી પહેલાં પેકેટ લાવીએ છીએ તો સિયાનો શીરો તો ખાતી નથી, તો બસ ભેગા કરું છું માતૃશક્તિના અને બાળ શક્તિના. અત્યાર સુધી માતૃશક્તિ એવી હતી ને, હવે બાળ શક્તિ આવે તો બસ એ સિયાબેનને આપણે આપી દઈએ. ગાયને કે ખાણમાં આપીએ ને ત્યાં સિયા ખાતી નથી. એમનું ક્યારેક બનાવવાની ટ્રાય કરું પણ પોસિબલ નથી બનતું સિયાબેનને ખાવામાં, કેમ કે ખાવાની અલગ છે. હમણાં પિનલબેને શીખવાડ્યું હતું તો કે તમે આવું કંઈ બનાવો જો ખાઈને ટ્રાય કરો તો. હમણાં 2-3 દિવસ બનાવ્યું હતું પણ કંઈ મેળ પડ્યો નહીં આપણો. તો ચલો અત્યારે આ છે ને બાકી અપડેટ અત્યારની, અને ચા બનાવીને ચા પી લે ને તો નાસ્તો કરીએ, કેમ કે આજે લાગી છે ભૂખ ને ઓલી કેરી પણ હજી પડી છે. તો જોઉં છું કે કેરી ખાઈ લઉં કે પછી નાસ્તો બનાવતા શું કરીએ છીએ જોઈએ. એને સિયા તાર ખાવું છે કાંઈ? મમ્મા ખાવું છે? મમ્મા શું ખાવું છે? એ હવે આવી રીતે હાથ આગળ રાખ્યા ને એવી રીતે હાથ રાખીએ ને પછી હાલતા શીખે છે. શું ખાવું છે તારે? નામ ખાતું તો કોઈ છે નહીં, ખાલી બોલતી છે સિયા કે મામ ખાવું છે હે ને. અને બીજું કોઈ પૂછ્યું હતું કે સિયાનો બર્થડે ક્યારે છે, તો 24 જુલાઈએ સિયા બેબીનો બર્થડે છે, આવતા ગુરુવારે. આજે ગુરુવાર છે, આવતા ગુરુવારે એમનો બર્થડે હશે.
એને સિયા દીકરો વરસ દીનો થઈ ગયો છે આવતા ગુરુવાર મકાનનો હજી તો અમને નાનું નાનું બાવ આવ્યું હતું અહીંયા ડેકોરેશન કર્યું હતું અમે હા એનું વેલકમ કરતા હતા વરસ દિવસ પહેલાના ગુરુવાર અહીંયાથી બધું વેલકમ થયું હતું અને એ બી કે આ ટાઈમે બસ હજી આવ્યા હતા ને બેનબાને સુવડાવ્યા હતા ને એવું હતું કે બપોરે એ રજા 12 વાગ્યાની આસપાસ થઈ ગઈ હતી પણ વરસાદ હતો અને અહીંયા આવી પોસિબલ નહોતું બને એટલા માટે થોડાક લેટ થયા હતા હા બાજી નથી આવ્યા રાત શીખવા ગયા છે બસ તો હજી આપણે ઘરે પહોંચ્યા છીએ ઘરે પહોંચ્યા ભેગા બે બનાવ બની ગયા સિયા સાથે ખતરનાક બનાવ બની ગયા એમાં અમારે સિયાબેન ને રડવું આવી ગયું અને બધું થઈ ગયું આગા પાછું પેલો બનાવ એવો બન્યો કે એમને મેટ ઉપર બેસાડી હતી ને એમના રમકડે રમતી હતી તો અચાનક થી પાછળ લડી ગઈ એટલે માથું ભડકાણું એ રોઈ એ માં નદી શાંત કરી ત્યાં પછી પાછું લઈને આવ્યા એમને કીધું હાલો ભૂ ને એવું બધું આપીએ ને છાની રહી જાય ને તો કીધું આરામ થઈ જાય એમને ત્યાં ભૂ પીતા પીતા હાથમાં એમને ચશ્મા રમવાની ટેવ છે તો ચશ્મા દીધા ચશ્મા દાંડલો લાગી ગયો એમાં પાછા બેનબાને રોવું આવી ગયું અત્યારે હવે માન અમારા થાળે પડ્યું છે બધું કેમ સિયા સીતારામ કરતા હાલો સિયા બધાને સીતારામ કરજો હા વેરી ગુડ અને અહીંયા સિયાના મમ્મી છે ને આપણે ફોટોશૂટ માટે ગયા હતા એમનો ઓલો ફરાક છે કાળા કલરનું એ ધોવા બેઠી છે હે ફરાક બતાવી તો ખરા આખું પછી હજી આ લોકોએ નથી બધું જોયું એવું છે કઈ વાંધો ને સારું હાલો તો હજી તમારા માટે થોડુંક એવું થોડાક દિવસ સસ્પેન્સ રહેશે પછી તમને બ્લોગ જોવા મળશે ફરાક તો દેશી ભાષાનો શબ્દ ઘેલજીયાઓ પેલા એવું બોલતા ફરાક લઈ લે ફરાક પહેરાવી દે તો કીધું અચાનક થી આપણે હમણાં હે ને દેશી શબ્દ બહુ યાદ આવી જઈએ તો કીધું ચલો ફરાક જ બોલીએ આપણે કેમ થયા હવે સિયાને ઘૂમી ઘૂમી જવું છે હે ઘૂમી ઘૂમી જવું છે કાકા જવું છે સિયાને જવું છે હે સિયા તાતા જવું સિયાને કઈ ને હારું હાલો કેવું મોડું થઈ ગયું 7:30 વાગી ગયા અને બસ પછી જમવામાં કઈ નક્કી નહોતું કારણ કે કાયમ બહારનું ખાવું પણ હેલ્ધી નથી તો કીધું આજે ચા ને ભાખરી કરી નાખો કારણ કે હજી આપણે ખરીદી કરીને આવ્યો છે બધું સામાન અલગ કરવાનો છે ને પ્લસમાં બધા થેલા અલગથી પેક કરવાના છે અહીં અમારા બેનબાને જો આ ઢીંગો દીધો છે પ્રજ્ઞા લઈ આવી હતી મેરેજમાં ત્યાં બતાવી દો કેવો છે કે પેલા આવા દેખાતા અમે બંને હે આમ એમ કરે છે સિયા તો અત્યારે બસ ચા ભાખરી ને અથાણું એવું કઈક વારું પાણી છે તો હાલ ફટાફટથી સાદું સિમ્પલ વારું પાણી નાસ્તો જે કયો એ ખાવું એ પધારી જાવ કેમ સિયા આવી જાવું ન હોય કરવાનું આમ જોતો કરે ખાઈ પીને થઈ ગયા છે ફ્રી ગઈકાલે આપણે ગયા હતા ખરીદી કરવા પણ ખરીદી કર્યો એનો સામાન કે અલગ પાડવાનો ટાઈમ નહોતો મળ્યો તો આજે હવે મળ્યો છે ટાઈમ આપણે તો કીધું હાલો અલગ કરી લઈએ મોદી ખાનું આપણું અને જોયું એમ ફોટા બોટા ને બધું ચોટાડાઈ ગયું છે બસ તો આવી ઝીણી મોટી તૈયારીઓ થવા માંડી કેમ બોલી કરવી પડશે ને દી થોડા વેજ જ આજ ગુરુવાર છે આવતા ગુરુવારે તો બર્થડે પૂરો થઈ ગયો છે હા બધા હાહુની ઘરે આવી છે સિયાબેન એક કોરા પૂરા કેમ ગયા એ ખબર ન પડી એ જ વાત છે અત્યાર સુધી રોતા હતા અને એટલા ટાઈમમાં વરોદીના થઈ ગયા લે ખબર ન પડી એવું છે કઈ તો બસ આ મોદી ખાનામાં છે આપણે 7 પ્રકારના લોટ 7 પ્રકારના 7 કિલો લોટ એ તો હોય આમાં કઈ નક્કી ના હોય હા 7 પ્રકારના ધાન હોય એની જેમ 7 પ્રકારના લોટ હોય હા કયું 1 કિલો જ લખ્યું હતું મીઠું મીઠું કઈ એને પછી મીઠામાં બોરીને ખવડાવવાના નથી કોઈને હા ચલો આ બેસન ન્યાનો છે આ વિડિયો ટેલ કો ઓકે આ ઘરનું આ ઘરનું છે આ બધું ઘરનું ગયા તા તો ખરીદી કરવા તો ઘરનું ભેગું હારી લીધું જોતું હોય તો ઘરમાં લેવું પડે ન લેવું પડે ઘરમાં ની બેઠો હોય તાવડી તેરવાના માંગે ભૂરા કઈ ખબર તમને નહીં હે સાહેબ તાવડી તેરવાના માંગે એવું છે ના હા ને હું તો લઈ આવ્યો મેં થોડાક લગ્ન કર્યા કૂતી હતી ખાટલા ઉપર જગાડીને લઈ આવ્યો મેં ધોઈ લાયેલ આપણે નો હોય ને એ જ કહું છું આ સાહેબ તમારા મગેરો છે ને કાલના દેવાના વેત નતો હાલ્યો હજી કઈ તો હજી આ હજી એક તમારું આ હે ઈ દહીં વડા
એક કામ કરીએ બધું છે ને અલગ કરીને આ બધું પાછું વિમલના ઠેલામાં જ ભરીએ આ ઠેલું ન્યા નથી ઠેલો કરવો તો એમ કર. આપવાનું થાય ને કંદોરીને તો સીધો ઠેલો જ લંબાવવાનો ઓકે. એટલા માટે એ કરીએ આમાં મૂકી દઈએ. કરિયાણાનો સામાન થઈ ગયો અલગ અને હવે આવી ગયો છે ડેકોરેશનનો. આ આપને ફોડવાની બહુ મજા આવે. સ્માઈલી પોપર હે તમે ફેરા ફરો હાલો. એ કાપવું જો સિયાન કપડા નથી ને અને ગુરુવાર તો ખોઈડા જ તા. અહીંયા ઊભા. અહીંયા આ જગ્યાએ ઉભા રહીને ફોડ્યા હતા. આ ગુરુવારે હા. આ ગુરુવારે તો મળે ને ઓલા ગુરુવારની રાહ જોઈ છે. તો બસ આવું કંઈક આપણે સિયાના ફોન પણ લઈ આવ્યા છે આલ્ફાબેટના. કાતર જોશે એમાં પ્લાસ્ટિક હોય ને એટલે ના તૂટે. અને બાકી તો બસ આમાં બલૂન્સ ને એવું બધું છે. જોરશોરથી તૈયારીઓ કેમ યસ લાગી જાઉં તૈયારીઓમાં હમ ને ઘટે જ નહીં.